અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થયું છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, એએમસીના પદાધિકારીઓ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે। તો એએમસીના 7 ઝોન મુજબ તબક્કાવાર બેઠક મળશે। વોર્ડના કોર્પોરેટર પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવામાં આવશે। તો આગામી સમયમાં જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો તેમાં ભાજપ સક્રિય બન્યું છે। આગામી સમયમાં ચૂંટણીને લઈ ભાજપ બેઠકોનો દોર કરી રહ્યું છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોન મુજબ તબક્કાવાર બેઠક મળશે। વોર્ડના કોર્પોરેટર પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવામાં આવશે। વોર્ડના કોર્પોરેટર પાસેથી માહિતી મેળવવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને ભાજપ સક્રિય બન્યું છે। બિલકુલ બંસી, ભાજપ હંમેશા ફ્રન્ટ ફૂટ પર જ રમતું આવ્યું છે। પછી રાજકીય રીતેની વાત હોય કે પછી વહીવટી રીતેની વાત હોય, કારણ કે ભાજપ સત્તામાં છે। જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતથી માર્ચ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદની સહિત રાજ્યની જે વિવિધ કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે તોડાઈ રહી છે। ભલે હજી સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ જે પ્રમાણેની વાત કરીએ તો આપ જોઈ શકો છો જે પ્રથમ ઝોન હતો એટલે કે ઉત્તર ઝોનની જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ જે છે, આ ઉપરાંત શહેરના પૂર્વ અને પશ્ચિમના 2 સાંસદ, વિવિધ ઝોન મુજબ જે વિધાનસભા લાગે છે તેના ધારાસભ્યો અને જે તે વોર્ડના કોર્પોરેટર અને વિવિધ કોર્પોરેશનના અધિકારીઓ, એટલે આપ જોઈ શકો છો હાલમાં ઉત્તર ઝોનની પ્રથમ જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। તે બાદ હવે પૂર્વ ઝોનનો વારો આવ્યો છે। એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોટલ 7 ઝોન છે અને આ 7 ઝોન મુજબની વિવિધ જે બેઠકો છે તે હવે શરૂ થઈ ગઈ છે। એટલે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંબંધી કયા મહત્વના પ્રશ્નો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે વોર્ડના કોર્પોરેટરો છે તેમની પાસેથી પણ લોકોની જે લાગણી છે, પ્રશ્નો છે, આ તમામ ઝીણામાં ઝીણી બાબતો સાંભળવામાં આવી રહી છે। અને તે બાદ જે ગંભીર પ્રશ્નો હોય, પછી તે દબાણના હોય, સ્થાનિક પ્રશ્નો હોય, ડ્રેનેજના, રોડ રસ્તાના, ગટરના, આવા જુદા જુદા જે એએમસીને લગતા પ્રશ્નો છે તેની રજૂઆત, તેના ઉપાય શું, લાંબા ગાળાનું શું આયોજન, આ તમામ બાબતોની ચર્ચા હાલ બેઠકોમાં થઈ રહી છે। એટલે ધીમે ધીમે એક પછી એક ઝોનની વારી આવશે। મેં દર્શકો બતાવ્યા તે પ્રમાણે ઉત્તર ઝોનનો જે સમય 9 વાગ્યાનો હતો, આમ તો નિયત દરેક ઝોનને અડધો કલાક જ આપવામાં આવ્યો હતો, પરંતુ આપ વિચારી શકો છો 9 વાગ્યાને શરૂ થયેલી બેઠક 11 વાગે પતી છે। એટલે એક ઝોનની બેઠકે જ 2 કલાક લીધા છે। હવે પૂર્વ ઝોન છે, તે પછી મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન સહિતના તમામ ઝોન છે। એટલે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી અને અધિકારીઓ પાસેથી હાલ ગ્રાઉન્ડ લેવલની માહિતી સંગઠન અને સરકાર બંને તરફથી સીધી મેળવવામાં આવી રહી છે। અને દેખીતી રીતે આ બેઠક પાછળનો મુખ્ય હેતુ છે તે આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી છે। બંસી, હજી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે।